નમસ્કાર. નમસ્કાર. આદરણીય આચાર્ય શ્રી, વંદનીય ગુરુજનો, પ્રિય મિત્રો, પ્રિય વિદ્યાર્થીઓ, મને આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વાત કરવાનો એક મોકો મળ્યો છે. આવી તક હું શોધતી હોઉં છું, કદાચ એટલા માટે કે ગુરુઓનું સન્માન કરી શકાય. સર ગુજરાતી સાહિત્યમાં એક મહાન કેળવણી ચિંતક થઈ ગયા, જેને બહુ ઓછા લોકો ઓળખે છે. એક અનુવાદક, ચિંતક, નિબંધકાર. બહુ આદરથી એમનું નામ લેવામાં આવે, પણ ઘણા વિદ્યાર્થીઓ એનાથી અજાણ છે. એમની વાત કરીને, એમના વિચારોને તમારી સમક્ષ પ્રસ્તુત કરીને એક શિષ્ય ભાવે આવા મહાન સર્જનને વંદન કરવાનું આ સૌભાગ્ય હું ગુરુ પૂર્ણિમા નિમિત્તે મને જે વાત કરવાનો મોકો મળ્યો છે એ પ્રસંગે ઝડપી લઉં છું. વારંવાર નમન કરું આપણા આદરણીય મહાન કેળવણી ચિંતક કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂઆત. બહેનો, એમના પુસ્તકો વાંચવા જેવા છે. એમના વિચારો જે છે એ વિચારની પ્રસ્તુતિ સાથે હું વાત શરૂ કરીશ. એમણે કહ્યું છે, જિંદગી ખાઈ પીને મોજ કરી લેવા માટે છે. એવું જે વિચારે છે એને મારે કશું કહેવું નથી, પણ જે જન્મે છે અને પોતાના સમયની સ્થિતિ, પોતાના સમાજની સ્થિતિને જુએ છે અને મોટા થયા પછી એ સ્થિતિ બદલાય એવી અપેક્ષા રાખે છે, એ સ્થિતિ બદલાય, એ બદલાવમાં પોતાનો કંઈક ફાળો હોય, થોડો ઘણો, એવી જે અપેક્ષા રાખે છે, એના માટે મારે કંઈક કહેવું છે. આદરણીય કિશોરલાલના વિચારોમાં ક્યાંક કેન્દ્ર બિંદુ રૂપે આપણી કેળવણી પડી છે. તેઓએ કહ્યું, બહુ સરસ કહ્યું, કે આપણે જેને ભણવું કહીએ છીએ, શિક્ષણ કહીએ છીએ, વિદ્યા કહીએ છીએ, એજ્યુકેશન કહીએ છીએ, એને માટે ખરેખર તો કેળવણી શબ્દ વપરાવવો જોઈએ. વિદ્યાર્થી ભણતો નથી, એજ્યુકેશન નથી, એને મેળવવાની છે કેળવણી. હવે વાત હું શરૂ કરું. આપણે બધા ભણ્યા છીએ, સરસ મજાની ડિગ્રી પણ મેળવી લીધી છે, તો પછી દુઃખી કેમ? વિચ્છિન્ન કેમ? વિચ્છિન્નનો મતલબ થાય છે અંદરથી વિખેરાયેલા. વિખરાયેલા છીએ ત્યાં સુધી ઠીક, પણ પરસ્પર વિરોધી કેમ? અસંતોષ કેમ છે? રોજબરોજના જીવનમાં આપણે ક્યાંક ને ક્યાંક હારી જઈએ છીએ. એવું શેના માટે થાય છે? કોઈનામાં વિશ્વાસ નથી, અને આપણામાં પણ નથી, જાતમાં પણ વિશ્વાસ નથી. તો ભણ્યા છતાં આવું કેમ બને છે? તો આનો મતલબ છે અધૂરી કેળવણી. હવે અધૂરી કેળવણી એટલે શું? ગુરુએ તો બરાબર ભણાવેલું, તો અધૂરા ક્યાં રહી ગયા? તો એના માટે વારંવાર ગુરુ વંદના કરવું એક સરસ શ્લોક પ્રસ્તુત થાય છે, હું પણ કરીશ. ગુરુ ગોવિંદ દોનો પડે, કિસકો લાગુ પાડે, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. બસ આ વાક્ય સાંભળીને આપણે સંતોષ માની લઈએ છીએ, ગુરુને વંદન કરી લઈએ છીએ. પણ એ શું કહેવા માંગે છે? ગુરુને ગોવિંદ બંને છે. એક જ્ઞાનનો દીવો આપનાર વ્યક્તિ છે, એક સૃષ્ટિનો સર્જનહાર છે. આ બંનેમાંથી આપણે કોની સામે વંદન કરવું? તો સૃષ્ટિના સર્જનહારનો પરિચય કરાવનાર ગુરુ છે. ગુરુએ ગોવિંદ બતાવ્યો. બતાવ્યોનો મતલબ થાય ગુજરાતી વ્યાકરણમાં દર્શક, દર્શાવનાર. માને તમને ત્યાં સુધી પહોંચાડ્યા નથી, ખાલી બતાવ્યા છે કે આ ગોવિંદ છે, તમારે એને ઓળખી લેવાનું છે. મતલબ ગુરુને ગોવિંદને ક્યાંય આગળ પાછળ નથી કર્યા. આ શ્લોકમાં એ શ્લોકની મહાનતા છે. હજી થોડું ઊંડાણમાં જોઈએ તો ગોવિંદનો મતલબ શું થાય છે? ગુરુએ ગોવિંદ બતાવ્યો. ગોવિંદને એટલે આપણે બહુ સામાન્ય રીતે સાધારણ અર્થમાં લઈએ, સમાનાર્થી શબ્દના અર્થમાં લઈએ એટલે આપણે કહીએ ગોવિંદ એટલે ભગવાન શ્રી કૃષ્ણ, આપણો દ્વારકાવાળો. પણ કૃષ્ણએ પાછું એવું કહ્યું છે કે કણ કણમાં હું છું. તમને જે અજ્ઞાન છે અને અહીં અજ્ઞાનમાંથી તમે એક સ્ટેપ
આગળ વધો છો, જ્યાં જ્યાં તમને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેવું છું. That means ગોવિંદ. ગોવિંદ એટલે જ્ઞાન. બલિહારી ગુરુ આપકે ગોવિંદ દિયો બતાવે. વળી પાછું અહીં અટકવાનું છે, બતાવે છે, લઈ જતા નથી. મતલબ માર્ગ બતાવે છે, મંજિલ સુધી પહોંચાડવાનું કામ તમારું પોતાનું છે. મંજિલ સુધી પહોંચવાનું કામ વિદ્યાર્થીનું છે. ગુરુનું કામ છે રસ્તો બતાવવાનો. એક પ્રશ્ન સામાન્ય પૂછું એનો જવાબ આપજો બાળકો. આપણને ટેવ છે ને જવાબ આપવાની, ન હોય તો પાડી લેજો. ઓકે, આપણે જે અન્ન ખાઈએ છીએ એ તમારા પેટમાં ઉગે છે, હા કે ના? તો એ અન્ન ક્યાંથી લાવીએ છીએ? ક્યાંક બહારથી. કોઈ ખેડૂતે પકાવેલું અન્ન આપણે ખાઈએ છીએ. તો એ જે અન્ન તમે ખાવ છો એ તમે ખેડૂત પાસેથી પકાવેલું લીધેલું, હા કે ના? એને તમે લાવ્યા, એને યોગ્ય પ્રોસેસ કરી, એને રસોઈ બનવા સુધીની જે કંઈ કાર્યવાહી હતી એ કરી. રસોઈ બન્યા પછી પણ તમે તમારા હાથે એ કોળિયો લીધો, એને મોઢામાં નાખ્યો અને આયુર્વેદ તેમ કે 32 વખત ચાવો, એ તમારી ફરજ છે, ખેડૂતની નહીં. ખેડૂત અનાજ આપીને છૂટી ગયો અને પછી એ તમને પોષક તત્વો પૂરા પાડે છે. એટલે અડધું કામ તો તમારું બાકી જ છે. ફક્ત અનાજ ખરીદી લેવાથી કામ પૂરું નથી થતું. ગુરુનું કામ એવું છે, અનાજ આપવા જેવું છે, પણ પછી એનો પ્રોગ્રેસ કરીને ચાવવું, પેટમાં ઉતારવું એ આપણી ફરજ છે. એટલે કેળવણી અધૂરી ક્યાં છે? તમે લોકો પૂછો છો તો કેળવણી અધૂરી કહી છે. વળી પાછી એક બીજી વાત કે ગુરુ વિદ્યાર્થીને માર્ગ બતાવે છે. હંમેશા વિદ્યાર્થીઓ માર્ગને મંજિલ સમજી લે છે. માને કે ગુરુએ તમને જે કોઈ માહિતી આપી છે એ માહિતીને તમે અંતિમ સત્ય માનીને શ્રદ્ધાપૂર્વક ગુરુએ જે કહ્યું ને એ સાચું. આને બહુ મસ્ત એક્ઝામ્પલ આપ્યું. મને હસવી આવે ને થોડું દુઃખ પણ થાય એવું કે મારા બાળકને એક વખત એના ટીચરે કંઈક ગલત શીખવાડેલું. એટલે મેં જોયું તો મેં એને કહ્યું કે બેટા આ છે ને ખોટું છે. તો એ માન્યો નહીં. મને કે નહીં ના મમ્મી તમારે નહીં બોલવાનું, મારા ગુરુજીએ શીખવાડ્યું, એટલે મારા ટીચરે શીખવાડ્યું છે એ સત્ય છે. દરેક વિદ્યાર્થી આમ જ માનીને ચાલે છે કે મારા ગુરુ જે બોલે છે, મારા ગુરુ જે કહે છે એ સત્ય છે. એની ઉપર એટલી બધી શ્રદ્ધા છે. આ શ્રદ્ધા નથી, તમારી આળસ છે. બરાબર યાદ રાખી લેજો. કેમ કે ગુરુ તમને જે શીખવાડે છે એ જે કાંઈ કહે છે એ તમારી બુદ્ધિને વિકસિત કરવા માટે કહે છે. પણ પછી એમણે જે કહ્યું છે એ સાચું છે, કેટલું સાચું છે, ખરેખર સત્ય છે, એ જોવાની જવાબદારી કોની? તમે એમ કહેવામાં આવ્યું કે નહીં, નૈષદ દેશનો એક રાજા હતો નળ, બસ તમે માની લીધું છે. પણ શ્રદ્ધા તમને આવી પણ ગઈ છે. મને એવું નહીં આને અંધશ્રદ્ધા કેવી, અંધશ્રદ્ધા કેવી કે આપણી આળસ કેવી, ખબર નહીં. શિક્ષક જે કાંઈ લખાવે છે, મને એ પણ કહેવું જોઈએ તમને કે આ સિલેબસ જે છે એ શિક્ષણ નથી. ટીચર તમને સિલેબસ સિવાયનું ઘણું શીખવાડે છે, ઘણા ખૂણે સ્પર્શે છે, પણ એની મર્યાદા છે. એ તમને બધું જ નહીં કહી શકે. એ તમને રસ્તા બતાવતો જાય છે, પણ એ માર્ગે આપણે આગળ ચાલીએ છીએ ખરા? અને એ અધૂરા માર્ગને આપણે બધું જ જાણી લીધું છે, બધા જ વિષયોમાં આપણે પારંગત થઈ ગયા છે એમ માનીને પછી આપણે બધાના ગુરુ બની જઈએ છીએ. એક અંગત વાત કહું, આમ તો ખાનગી કહેવાય, આપણને કોઈ ગુરુ ગમતા નથી. ગુરુ એટલે સલાહ આપનાર, તમારી બુદ્ધિને સતેજ કરનાર એક મહાન વ્યક્તિને આપણે ગુરુ કહીએ છીએ. પણ ગુરુ જનરલી લોકોને ગમતા નથી, કેમ કે એ સલાહ આપે છે. હા, આપણને ગુરુ થવું ગમે છે, બીજાને સલાહ આપવી ગમે છે, અને એ પણ અધૂરા થઈને, આ અધૂરા ઘડા જેવા ગુરુ બનીને આપણે કયો જીવો પ્રગટાવશું મને ખબર નથી. હજી બીજી એક વાત, આપણી ભારતીય સંસ્કૃતિમાં 4 પુરુષાર્થની વાત છે. તમને ખબર છે ને બહેનો, કયા 4 પુરુષાર્થ? બોલજો મારી સાથે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આજે મને પૂછો ને તો હું જવાબ દઉં, મારું ફેવરેટ જો કોઈ હોય ને તો મોક્ષ છે. સર, મોક્ષ છે ને એ મને બહુ ગમતું. કેમ કે મુક્તિ, મોક્ષનો મતલબ થાય છે મુક્તિ. કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ને તો આપણે એમ કહીએ ને મોક્ષ મળી ગયો, મારે તમામ જવાબદારીઓમાંથી છૂટી જાવું. આવો ભયંકર અર્થ લઈને આપણે ક્યાં સુધી જીવીશું? મારા ગુરુએ મને એક પુસ્તક વાંચવા આપ્યું જેનું નામ હતું સરસ્વતીચંદ્ર, ફર્સ્ટ યરમાં FY. તો
તો સરસ્વતી ચંદ્રની પ્રસ્તાવના મેં જ્યારે વાંચી તેમાં ગોવર્ધનનાથ ત્રિપાઠીએ લખેલું કે ભારતીય સંસ્કૃતિના 4 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું નિરૂપણ કરવા માટે મેં આ નવલકથા લખી છે. સર ગોવર્ધનનાથ ત્રિપાઠી વકીલાતનો વ્યવસાય કરતા ધરખમ કમાણી કરનારા સર્જક નડિયાદના સાક્ષર પંડિત કહેવાતા અને એમણે સંકલ્પ કરેલો કે 52 વર્ષની ઉંમરે હું આ વકીલાતનો વ્યવસાય છોડીને સરસ્વતીની ઉપાસના કરીશ. આ નવલકથા લખવામાં એમને લગભગ 12 વર્ષ થયા. 12 વર્ષનો સમય મને બહુ મગજમાં આવ્યો. મારો ભાઈ વનવાસ ને ફલાણો છે પણ બધામાં 12 બહુ ચાલે. તો 12 વર્ષ લાગ્યા એમને આ નવલકથા લખતા અને પ્રજાએ ધીરજપૂર્વક આ નવલકથાને વાંચી. પછી મને સારું સમજાયું કે આમાં એવો શબ્દ વાપરેલો છે કે ભારતીય સંસ્કૃતિના 4 પુરુષાર્થ. પુરુષાર્થનો મતલબ થાય છે મહેનત. પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગણું છે. પ્રારબ્ધ એટલે નસીબ. નસીબ ઉપર બેસી રહેવાથી કાંઈ નહીં થાય. પુરુષાર્થ કરવો પડશે, મહેનત કરવી પડશે તો જ નસીબ ઉજળું બનશે. નસીબના ભરોસે બેસી રહેવાથી કેળવણી પ્રાપ્ત નથી થઈ જતી. પછી પાછું મને સમજાયું કે પુરુષાર્થનો મતલબ મહેનત થાય તો મોક્ષનો મતલબ શું છે? મોક્ષનો મતલબ મુક્તિ એવો બિલકુલ થતો નથી. મોક્ષનો મતલબ થાય છે અજ્ઞાનમાંથી મુક્તિ. માને સત્યની શોધ કરો, જ્ઞાનની પ્રાપ્તિ કરવી. નથી સમજણ એ સમજવું, ધેટ ઇઝ મોક્ષ. એને મોક્ષ કહેવાય. તો આશ્ચર્યજનક રીતે મને સમજાયું. અચ્છા, કિશોરલાલ મસ્કુવાડાના ગુરુજી કેદારનાથજીએ કિશોરલાલને કહ્યું કે આ મોક્ષના બદલે જ્ઞાન શબ્દ વપરાવો જોઈએ, શોધ શબ્દ વપરાવો જોઈએ, મોક્ષ નહીં. કેમ કે એનો ઊંડો અર્થ કરીને આપણે ભારતીયો બહુ આળસ જોઈએ છીએ, જવાબદારીઓમાંથી મુક્ત થવાના સ્વપ્ન જોઈએ છીએ. તો આ તો ભયંકર છે. ભાઈ જ્ઞાન એટલે શું? શોધ એટલે શું? સંશોધન એટલે શું? તો કે અજ્ઞાનમાંથી મુક્તિ. અજ્ઞાનમાંથી મુક્તિ એટલે શું? તો કે જે નતું આવડતું એ શીખી લીધું, અને નતું આવડતું એ શીખી લીધું એને કહેવાય શિક્ષણ. ઓકે, શિક્ષણનો મતલબ થાય છે નવું શીખવું. પણ નવું એટલે શું શીખવું? તો તમને જે ગુરુએ શીખવાડ્યું છે એને પ્રમાણિત કરવું, એના મૂળ સુધી પહોંચવું, એનું સંશોધન કરવું. આગ્રામાં તાજમહેલ આવ્યો છે, હા. હાથી ઝાડો છે, હા. બધું ખબર છે, હા. કોણે કહ્યું? ગુરુજીએ. તમે શોધ્યું? ના. તો આ કયો વિદ્યાર્થી? મને નથી ખબર. એટલે તમને ફરીથી મારે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે કહેવું જોઈએ કે જિજ્ઞાસા એ જ્ઞાનનું બીજ છે. જ્યાં સુધી તમારામાં જ્ઞાનને જાણવાની જિજ્ઞાસા છે ત્યાં સુધી તમે વિદ્યાર્થી છો, વિદ્યાના અર્થી છો. બાકી એનો કોઈ મતલબ છે નહીં. આ સાથે શિક્ષણ માટે બીજો એક મસ્ત શબ્દ વપરાય છે જેનું નામ છે એજ્યુકેશન. એજ્યુકેશનનો મતલબ થાય છે બહાર દોરવું. બહાર દોરવું એટલે અજ્ઞાનની બહાર આગળ વધવું. તો આપણને પ્રશ્ન થાય કે કયું અજ્ઞાન? એજ્યુકેશનમાં કયા શબ્દની વાત કરવામાં આવી છે? તો અજ્ઞાન એટલે બહાર દોરાવવું એટલે વાણી, વર્તન અને વ્યવહારનું જે અજ્ઞાન છે એને દૂર કરવું. કારણ કે વિદ્યા વિનયથી શોધે છે. આપણે ખાનગીમાં અસભ્ય ભાષા બોલીએ, ગમે તેમ બોલીએ તો આપણે શિક્ષિત માણસો નથી. આપણે ખાનગીમાં અસભ્ય બોલીએ ચાલશે, જાહેરમાં તો સારું બોલવું જોઈએ, એ પણ શિક્ષિત નથી. પણ જેના વાણી, વર્તન અને વ્યવહાર એક સમાન છે, શિક્ષિત એ માણસ છે. એજ્યુકેશન ત્યાં છે, એજ્યુકેટેડ માણસ એ છે. આ સાથે બીજો એક શબ્દ આપણી સાથે જોડાયેલો છે, હંમેશા જોડાઈને આવે છે, એ છે વિવેક. વિવેક એટલે ભાન. વિદ્યા, વિવેકનું ભાન આપણને હોવું જોઈએ. તો વિવેકનો મતલબ પણ આવો થાય છે કે સારું શું છે, નરસું શું છે એ તપાસવું. એ પણ વિદ્યાર્થીની ફરજ છે. આપણે સૌ વિદ્યાના માર્ગી છીએ, વિદ્યાના યાત્રી છીએ, અને આ સતત આપણે તપાસવું પડશે. નહીંતર આપણી કેળવણી અધૂરી છે એમ માનીને ચાલવું. સચ્ચી ભરોસો નહીં કરવો કે આપણે શિક્ષિત માણસો છીએ. વિદ્યાનો મતલબ થાય છે વિદ. વિદ એટલે જાણવું. શું જાણવું? તો કે નવું નવું જાણવું. હવે વિદ્યામાં એક ફની મુવમેન્ટ પણ છે. વિદ્યાને વિશેષણ લાગે છે બેનો. કયા વિશેષણ? તો કે મેલી વિદ્યા, મંત્રતંત્ર વિદ્યા, સારી વિદ્યા, ચોર વિદ્યા, કેટલી પ્રકારની વિદ્યાઓ. તો તમામ વિદ્યાઓમાં પારંગત થઈ જાવ એ વિદ્યા નથી, એ કેળવણી પણ નથી. ફરીથી પાછી આવી જાવ, વિદ્યા તો ચોરીની પણ છે.
આપણામાં આવડે છે ચોરી કરવાની, આપણે જાણીએ છીએ ચોરી કેમ થાય, જાણીએ છીએ જુગાર કેમ રમાય, સાતમ નજીક આવે તૈયારી રાખી છૂટા પૈસા ખિસ્સામાં ખાનગીમાં ક્યાંક જતા રહીશું, આમાં બેસી જઈશું. તો આવી વિદ્યાઓ શીખવાનું શું હતું? આપણે સામે પ્રશ્ન કરીએ કે આવી વિદ્યા શીખવા કરતા ન શીખવી સારી. અચ્છા, કોઈ એક બે વિદ્યામાં પારંગત થઈ જાવ બહુ સારું. ફરીથી પાછી એક વાત કરી છે, વિદ્યાને એક આંખ હોય છે. બહેનો બરાબર યાદ રાખો, વિદ્યાને એક આંખ માને એક લક્ષ્ય હોય છે. વિદ્યાર્થી છે ને હંમેશા લક્ષ્ય બનાવે. હું ડોક્ટર બનીશ, હું શિક્ષક બનીશ, હું સૈનિક બનીશ, હું પોલીસ બનીશ, આ લક્ષ્ય છે. વિદ્યાને એક આંખ છે, જ્યારે કેળવણીને પાંખો છે. કેળવાયેલી વસ્તુ, કેળવાયેલો વ્યક્તિ હંમેશા આકાશ સર કરે છે. ફરીથી વિદ્યાનું લક્ષ્ય છે ડોક્ટર બનવું, એન્જિનિયર બનવું. બની ગયા. આપણી કેળવણી એવું કહે છે બહેનો કે જે વિદ્યા સમાજની ઉન્નતિમાં કામ નથી લાગતી એ વિદ્યાનો કોઈ જ મતલબ નથી. એ વિદ્યા એવી હોવી જોઈએ જે જન સમાજને ઉન્નત કરે. જ્યાં તમારી વિદ્યા કોઈકનું ભલું કરવામાં ક્યાંક ને ક્યાંક કામ લાગે તો સમજવું કે તમે વિદ્યાની પ્રાપ્તિ કરી છે. કારણ કે કેળવણીનો સાચો અર્થ થાય છે મનુષ્યમાં માણસમાં માનવતાનો વિકાસ કરવો. મનુષ્યમાં મનુષ્યત્વ હોવું જોઈએ. કેળવણીનો મતલબ એ છે કે જ્યારે તમારામાં માનવતાના ગુણોનો ઉદ્ભવ થાય તો સમજી લેવું કે તમે કેળવાઈ ગયા. બાકી કેળવણીનો કોઈ મતલબ નથી. આની આગળ જઈને થોડી વાત કરું કે આપણને એમ થાય કે મેડમ વિદ્યા એક બે વિદ્યામાં હું પારંગત થઈ ગઈ તો કેટલું સરસ, પણ એ વિદ્યા સમાજને કંઈ આપશે એનું સતત તમારે ધ્યાન રાખવું જોઈએ. સમાજમાં આપણે મોટે ભાગે ત્રણેક વાતોની મતલબ બહુ ચર્ચા કરતા હોઈએ છીએ, સાહિત્ય, સંગીત અને કલા. આ ત્રણ મુદ્દાઓમાં પણ સેમ વાત છે કે તમારું જે સાહિત્ય છે, તમારું જે કલા છે, તમારું જે સંગીત છે એ જો સમાજને ઉન્નત નથી કરી શકતું તો એવી કેળવણી નિરર્થક છે. એટલે કે એવી કેળવણીનો કોઈ મતલબ નથી. બાળકો, શિક્ષિત વ્યક્તિ કોણ છે? આપણને એમ થાય કે મેડમ મારે તો કોઈની જરૂર નથી, મારે કોઈ ગુરુની જરૂર નથી, કેમ કે હું મોટો થઈ ગયો, હવે હું મારા કેપેબલ છું, પગભર છું, મને જ્ઞાનની પ્રાપ્તિ, લક્ષ્યની પ્રાપ્તિ થઈ ગઈ છે, હું એક અલાયદો એન્જિનિયર છું, મારે દુનિયાની જરૂર નથી. પરંતુ હંમેશા યાદ રાખજો, પરવશતા એ પ્રકૃતિની ભેટ છે. માને તમામ મનુષ્ય પરવશ છે. હંમેશા તમને એમ થાય કે મેં શીખી લીધું, તમે નથી શીખ્યું. કોઈ પુસ્તકમાંથી તમે શીખ્યા હશો, એ પુસ્તક કોઈને લખેલું હશે, તો તમે કોઈ અનુભવમાંથી શીખ્યા હશો, એ અનુભવ કોઈકનો હશે અથવા તમારો હશે. તમે ખુદ પણ તમારા ગુરુ બની શકો. એટલે કલા, સાહિત્ય, સંગીત, આ બધી કલાઓ જ્યારે સમાજને ઉન્નત કરવામાં ભાગ ભજવે તો સમજવું કે તમે સાચી કેળવણી લીધેલી છે, બાકી એનો કોઈ મતલબ નથી. વળી પાછી એ જ વાત કે આપણે ફરીથી એવું માનતા હોઈએ કે હું જ મારો ગુરુ, મારો કોઈ ગુરુ નહીં, તો આ વહેમને જલ્દીથી દૂર કરી દેવું જોઈએ. કારણ કે રોગ, બીમારી, બાળપણ અને ઘડપણ એ કોઈના સહારા વગર જતા નથી. એ સમયે તમારે ચોક્કસ કોઈકનો સહારો લેવો પડે છે. એટલે હું ફરીથી પેલું વિધાન યાદ કરાવી દઉં કે પરવશતા એ પ્રકૃતિની ભેટ છે, પ્રકૃતિનો સ્વભાવ છે. દરેક વ્યક્તિ આ પ્રકૃતિમાં રહેલી જીવન જીવતી વ્યક્તિ એ અન્ય જીવ ઉપર આધારિત છે. એટલે ગુરુ પણ એમાંથી એક વ્યક્તિ છે. તમારી સામાજિક, માનસિક તમામ ઉન્નતિ માટે કોઈક ને કોઈક ગુરુ તત્વ ચોક્કસ જવાબદાર હશે. અને આપણે એ ગુરુને યાદ કરીને આ ગુરુ પૂર્ણિમાના દિવસે એને વંદન કરવાનું છે. જે કેળવણી તમને એકલા ઉપર તમારી ઉપર શ્રદ્ધા ન મૂકી શકે એને કેળવણી ન કહેવાય. હું એક સામાન્ય ઉદાહરણ આપું. માની લો કે કોલેજમાં સફાઈ અભિયાન છે, તો સફાઈ અભિયાન માટે તમારી ઉપર બે પ્રોફેસર ચોકીદાર મૂકવા જરૂરી છે. શું અમે તમારી ઉપર એટલી શ્રદ્ધા ન રાખી શકીએ કે તમે કરશો? કોઈકનું પકવેલું અન્ન ખાવું છે ખરું, પણ રિટર્ન કશું જ નથી કરવું. માનવ પ્રકૃતિ પાસેથી, ગુરુજનો પાસેથી, સંસ્થા પાસેથી આપણે કશું માંગીએ છીએ ખરા, પણ આપવાની તૈયારી કેટલી? તમને ખાલી એક સામાન્ય એવું એક્ઝામ્પલ આપવામાં આવે કે ભાઈ આપણું આ સંસ્થા જે છે એ સરસ્વતીનું ધામ છે, એને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી છે. તો આપણે એને કેટલું માનીએ છીએ તો ભગવાન જ જાણે. હું તો જે વખતે મને દુઃખ એ વાતનું થાય કે કેળવણી આપનાર શિક્ષક અને કેળવણી લેનાર વિદ્યાર્થી બંનેની કેળવણી અધૂરી છે.
જો વિદ્યાર્થી શિક્ષક જો વિદ્યાર્થી પર ભરોસો નથી મૂકી શકતો તો તે અધૂરો છે. અને વિદ્યાર્થી જો શિક્ષકની વાતમાં શ્રદ્ધા મૂકીને ઘરેલું નથી કરી શકતો તો વિદ્યાર્થી પણ ત્યાં આગળ ક્યાંક નકામી છે. તો કેળવણીનો અર્થ થાય છે તમારી તમામ પ્રકારની ઉન્નતિ, ચાહે તમારા જ્ઞાનની હોય, તમારા સંસ્કારની હોય, તમારા વાણીની હોય કે વર્તનની હોય, અને બધુંને શીખવવા માટે પ્રકૃતિનો કોઈ ને કોઈ તત્વ કે ચાહે ખુદ તમારો આત્મા પણ કેમ ન હોય એ તમારો ગુરુ છે. અને આવા ગુરુને આપણે શ્રદ્ધાપૂર્વક ગુરુ પૂર્ણિમાના દિવસે વંદન કરીએ અને શિક્ષણને કેળવણી મેળવીએ. આભાર.